જય જલારામ। આજે 224મી જલારામ જયંતિ અમે ટીંબી ગામે ઉજવી છે। અમે 25 વર્ષથી છેલ્લા 25 વર્ષથી જલારામ જયંતિ ઉજવતા આવ્યા છે। લગભગ આ 2000ની સાલમાં મંદિર બન્યું ત્યારથી અહીંયા લકી ડ્રો પણ અમે કરતા આવ્યા છે। દર વર્ષે લોકો દાન પેટે લકી કૂપન લઈ જાય છે અને અમને દાન પેટે સહયોગ કરે છે। દાનમાં જે કૂપન આવે એનું અમે એક લકી ડ્રો કર્યું છે, જે આજે પણ લકી ડ્રો કર્યો છે। દર વર્ષે લોકોને એમાં ઇનામ લાગે છે, ખુશ થાય છે, લોકોને મંદિર પર વિશ્વાસ છે। અમે જલારામ જયંતિમાં દર વર્ષે લગભગ 15 થી 16 હજાર ભાવિ ભક્તો મહાપ્રસાદ લેવા આવે છે। આ વખતે પણ વરસાદનું થોડું વિઘ્ન નડ્યું, પણ છતાં પણ લોકોના અને બધા ભક્તોના સહયોગથી અમે જલારામ જયંતિ સફળ બનાવી શક્યા। આ વખતે પણ એટલા જ ભાવિ ભક્તોએ પ્રસાદ લીધો અને અમે જલારામ જયંતિનું એકદમ સફળ આયોજન થયું છે। જલારામ બાપાએ બી ઘણી કૃપા કરી કે 2 દિવસ વરસાદ ના આવ્યો, જેનાથી અમારું કાર્ય સફળ થયું। આજે લકી ડ્રો કર્યો છે, એમાં જે ભાવિ ભક્તોને ઇનામ લકી ડ્રો તરીકે ઇનામ લાગ્યા છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ। અને જેમને નથી લાગ્યા એમણે પણ નારાજ નથી થવાનું। એમનો હરેક પૈસા મંદિરના સારા કામમાં અથવા સેવાના કામમાં જ લાગ્યા છે, મહાપ્રસાદમાં પણ લાગ્યા છે। તો એમણે પણ બીજા વર્ષે લકી ડ્રોમાં કઈ લાગશે અથવા અમારા સારા કામમાં પૈસા ગયા છે એવું વિચારીને બધાએ રાજી રહેવાનું। સર્વને જય જલારામ, ધન્યવાદ જી। અમે મંદિરમાં દર વર્ષે બ્લડ ડોનેટ આયોજનનું પણ આયોજન રાખીએ છીએ અને સાથે સાથે આઈ ચેકઅપ કેમ્પ પણ રાખીએ છીએ। તો આ વર્ષે પણ બ્લડ ડોનેટ કેમ્પ રાખ્યો હતો અને સર્વ ભક્તોને જણાવવાનું કે અમે કોઈને પણ બ્લડની જરૂરત પડે તો અમારા ટીંબી મિત્ર મંડળને કોન્ટેક્ટ કરવો, અમે જરૂરથી તમને સહયોગ કરીશું એવો અમારા જલારામ મિત્ર મંડળ તરફથી સર્વને જય જલારામ।